દરેક વિદ્યાર્થી મિત્રોને ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે, હેવ અ ગ્રેટ ડે. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર વિલ ડિસ્કસ અબાઉટ ઓફ ઇન્વેસ્ટિગેશન, અને ઇન્વેસ્ટિગેશનની અંદર આજે આપણે સેકન્ડ નંબરનો ટોપિક કવર કરવાનો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેકન્ડ નંબરનો ટોપિક કવર કરીશું. સેકન્ડ નંબરનો ટોપિક છે આપણા માટે, જ્યારે પણ બેંક લોન ગ્રાન્ટ કરે, જ્યારે પણ બેંક લોન ગ્રાન્ટ કરે ત્યારે કયા પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, એ આજે આપણે જોવાનું છે. એટલે કે આપણા માટે ક્વેશ્ચન આ રીતનો રહેશે. તમારે ક્વેશ્ચનની અંદર આ રીતે પૂછાશે, પોઈન્ટ ટુ બી કન્સિડર while conducting an investigation on behalf of a creditor or a bank granting loan. જ્યારે પણ બેંક લોન ગ્રાન્ટ કરે છે ત્યારે તમારે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે એ તમારે જણાવવાનું છે. એટલે કે હવે આપણે એ જોઈશું કે જ્યારે તમે એઝ અ બેંક તરીકે જ્યારે પણ તમે લોન ગ્રાન્ટ કરો છો ત્યારે તમારે કયા કયા ટોપિક કન્સિડર કરવાના છે. તો લેટ્સ હવે સ્ટાર્ટ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આજના સેશનની અંદર આપણે જોઈએ કે જ્યારે પણ બેંક લોન ગ્રાન્ટ કરે છે ત્યારે કયા કયા ટોપિક કન્સિડર કરવા. નંબર 1, જ્યારે પણ આજે આપણે એઝ અ બેંક મેનેજર છીએ, બરોબર છે, એ કન્સિડર કરવાનું છે. આપણે લોન લેવા વાળા નથી, વી આર બેન્કર. આપણે બેન્કર છીએ અને એઝ અ બેન્કર તરીકે આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, કઈ કઈ વસ્તુનું ઇન્વેસ્ટિગેશન કરવાનું છે, એ આપણે આની અંદર જોવાનું છે. તો લેટ્સ હવે સ્ટાર્ટ. તો નંબર 1, પહેલા નંબરનો પોઈન્ટ છે, એક્ઝામાઇન ધ પર્પઝ ઓફ ટેકિંગ લોન. એક્ઝામાઇન ધ પર્પઝ ઓફ ટેકિંગ લોન. વિદ્યાર્થી મિત્રો, તમારે એ જોવાનું છે કે જ્યારે પણ કોઈ પણ ટ્રેડર અથવા કોઈ પણ બિઝનેસમેન જ્યારે પણ એ લોન લેવા માટે આવે, એનો મેઇન પર્પઝ શું છે, શા માટે એ લોન લેવા માંગે છે? બિઝનેસ હેતુથી લેવા માંગે છે, અથવા સ્પેક્યુલેશન માટે કોઈ એ લોન લેવા માંગે છે, અથવા નોન બિઝનેસ માટે લોન લેવા માંગે છે? તો એ વસ્તુ આપણે ખાસ કન્સિડર કરવાની છે. એટલે કે એનો પર્પઝ જોવાનો હોય. જેમ કે હું તમને એક નાનું ઉદાહરણ આપું. મારી પાસે કોઈ એક ડોક્ટર આવે છે અને ડોક્ટર એવું કહે છે કે ભાઈ મારે લોન જોઈએ છે, તો એનો હેતુ હોસ્પિટલ બનાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, મને એટલો ખ્યાલ આવી છે કે એનો હોસ્પિટલ બનાવવાનો બિઝનેસ છે, તો એનો હેતુ સારો છે. એનો હેતુ સારો છે અને મને એ બી ખ્યાલ છે કે ચલો એ હોસ્પિટલ બનાવશે તો સારામાં સારું અર્નિંગ કરશે. સારામાં સારું અર્નિંગ થઈ ગયા પછી એ મને લોન પણ રીપેમેન્ટ બહુ જલ્દીથી કરી દેશે. તો એનો ગુડ પર્પઝ છે. એક્ઝામાઇન ધ પર્પઝ ઓફ ટેકિંગ લોન, બરોબર, એનો હેતુ સારો છે. એ જ રીતે ચલો માની લો કે બીજો કોઈ વ્યક્તિ આવે છે, મારી પાસે આવે છે અને મને એવું કે છે કે સર મારે કે ફટાકડા બનાવવાની ફેક્ટરી ખોલવી છે. તો આપણે જોવું પડે ભાઈ, ચલો ભાઈ આગામી સમયની અંદર ફટાકડાનું માર્કેટ કેવું રહેશે, બરોબર છે, એમાં એના પ્રોફિટ થશે કે નહીં થાય, બરોબર છે, એ ખરેખર ફટાકડાની અંદર કેટલા વર્ષોથી ઇન્વોલ્વમેન્ટ છે, એનો બિઝનેસ સક્સેસ બી જાય, કદાચ ન પણ જાય. તો આ જે બધા પેરામીટર્સ છે, એ પર્પઝ ઓફ લોન છે, એ ખાસ આપણે કન્સિડર કરવાનો હોય છે. એટલે કે જ્યારે કોઈ પણ બિઝનેસમેન જ્યારે લોન લેવા માટે આવે ત્યારે એનો પર્પઝ ખાસ જોવાનો રહેશે. નંબર 2, સેકન્ડ નંબર, એક્ઝામાઇન ધ સિક્યોરિટી ઓફર્ડ. એક્ઝામાઇન ધ સિક્યોરિટીઝ ઓફર્ડ. એ જ્યારે લોન લેવા માટે આવો ત્યારે કે આપણે એમનેમ લોન નથી આપતા. એમનેમ કોઈ લોન આપે? કોઈ ના આપે, કોઈ બેંક ના આપે. આજે તમારે 10 રૂપિયાની લોન જોતી હોય તો સામે 15 રૂપિયાની તમારે સિક્યોરિટી ગીરવે મૂકવી પડે. 15 રૂપિયા બી હોય, 20 રૂપિયા બી હોય, અથવા 12 રૂપિયા પણ હોય, પણ ઇન શોર્ટ તમે જેટલાની લોન લો છો એના કરતા વધારે કિંમતની સિક્યોરિટી તમારે ગીરવે મૂકવી પડે, જેને આપણે મોર્ગેજ કહીએ છીએ. હવે સપોઝ માની લો હું બેંક પાસે જઉં છું અને બેંકને એવું કહું છું કે ભાઈ મારે છે 5 લાખની લોન જોઈએ છે. બેંક વાળા એવું કહે છે કે તમે શું ગીરવે મૂકશો? હવે હું એકચ્યુઅલી તબેલો ચલાવું છું એવું માની લઈએ, તો હું કહું કે ભાઈ મારી ભેંસો છે, બરોબર ને, એ હું ગીરવે મૂકવા માંગુ છું. હવે ભેંસો જે મારી પાસે 10 ભેંસો છે, એ 15 ભેંસો છે, એ 15 ભેંસોનું આયુષ્ય હવે માની લો કે 1 વર્ષ છે. હવે એ મને ખબર છે.
અને હું બેંકને એવું કહું કે ભાઈ જો આ ભેંસ તો છે એના ઉપર મારે લોન જોઈએ જ છે, બરોબર 5 લાખની મને લોન આપો, બરોબર, અને મોર્ગેજમાં ભેંસો મારે મૂકવી છે. તબેલો ચાલો તબેલાના હેતુથી મારે લેવું છે. તો હવે એ જે સિક્યોરિટીઝ તમે મૂકો છો, ઇટ ઇઝ નોટ કન્વિન્સિએબલ અગેન્સ્ટ ઓફ યોર લોન. તમે જે લોનની સામે મોર્ગેજ મૂકો છો એ પ્રોપર અસેટ્સ નથી, કે તમે જે એની એકચ્યુઅલ વેલ્યુ હોય એના કરતા તમારે વધારે કિંમત, જેમ કે આપણે નીરવ મોદીની વાત કરીએ તો તમે જો એના ડાયમંડ સ્ટોન 250 કરોડના હતા, પણ એને વેલ્યુએશન બતાવીને 2000 કરોડના એને શું કર્યા, સ્ટોન બતાવ્યા. આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ, બરોબર છે, આ જે ફ્રોડલેન્ટ બધી એક્ટિવિટી બેંકોમાં થતી હોય છે એનું કારણ જ આ હોય છે. સિક્યોરિટી 100 કરોડની હોય પણ સામે એને વેલ્યુએશન એ લોકો એટલી બધી હાઈ બતાવે, એટલી બધી હાઈ બતાવે વેલ્યુએશન, 100 કરોડની હોય તો સામે 1000 કરોડની બતાવે, પછી એની સામે 800 કરોડની લોન લે અને પછી નાદાર જાહેર થઈએ કે ભલે ને 100 કરોડની જ આપણી તો અસેટ થઈ છે ને, 800 કરોડ તો આપણને મળી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે લોન આપો છો ત્યારે એ જોવાનું છે કે ભાઈ 10 લાખની એને લોન જોઈએ છે, તો સામે તમારે એની પાસેથી 15 લાખની અસેટ્સ તો મોર્ગેજ લેવાની જ છે. તમારે એટલી તો મોર્ગેજ લેવી પડે. એટલે કે એક્ઝામાઇન ધ સિક્યોરિટી ઓફર્ડ, બરોબર, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. લોનનો હેતુ જોવાનો, સિક્યોરિટી જોવાની, કઈ કઈ ઓફર કરો છો. ત્યાર પછી નંબર 3rd ત્રીજા નંબરની અંદર કીધું છે ગેટ ડિટેલ રિગાર્ડિંગ લોન એપ્લિકેશન રિજેક્ટેડ ઇન ધ પાસ્ટ. ચલો હું તમને એક સવાલ પૂછું, તમે બેંક વાળા હોય, વિજય માલ્યા આવે અને એવું કે ભાઈ મારે તમારી બેંકમાંથી 1000 કરોડની લોન જોઈએ છે, તો તમે એને આપો કે ના આપો? તો સિમ્પલ, તમે તો પહેલા તો ના જ પાડો કે ભાઈ મારે નહીં આપવી. એવું કે છે ભાઈ મારે 1000 કરોડની લોન જોઈએ છે, તમે ચિંતા ના કરશો, હું તમને 1500 કરોડની પ્રોપર્ટી હું તમને ગીરવે આપી. તો યાર આપણને વિચાર આવે કે આને આપીએ કે ના આપીએ. 1500 કરોડની ગીરવે મૂકે છે, કઈ વાંધો નહીં. હવે એ વિજય માલ્યા ઓલરેડી 3 બેંકો પાસે જઈને આવે છે, એસબીઆઈ ની જોડે જઈને આવ્યો, આઈસીઆઈસીઆઈ માં જઈને આવ્યો ને એચડીએફસી માં, 3 જણાએ ના પાડી. તો તમારા દોઢ ડાયા થઈને કે હા પાડવાની જરૂર નહીં કે ભાઈ ચલો અમે તમને લોન આપીશું. એને ના પાડી છે તો એને કઈક રીઝન હશે તો ના પાડી હશે. તો શા કારણે, વોટ રીઝન્સ દે હેવ રિજેક્ટેડ ધ લોન ઓફ વિજય માલ્યા? શા માટે વિજય માલ્યાની લોકોએ લોન રિજેક્ટ કરી? એનું કારણ શું છે? ભૂતકાળમાં બી એ લોકોએ લોન રિજેક્ટ કરી હતી, તો એનું કારણ શું એ તમારે ચેક કરવાનું. તમને એમ થાય કે આપણને એ કઈ રીતે ખ્યાલ આવે? તમારે ક્રેડિટ સ્કોર ઉપરથી આ બધી વસ્તુનો ખ્યાલ આવી જાય. જ્યારે તમે તમારો પાન નંબર લો ને, પાન નંબર, પરમનન્ટ અકાઉન્ટ નંબર, તો પરમનન્ટ અકાઉન્ટ નંબર ઉપરથી, બરોબર છે, પરમનન્ટ અકાઉન્ટ નંબર આપણે ગવર્મેન્ટ પાસે ભૂલી ગયો, પૈસાબજાર.com ઉપર છે ને, તમે નાખશો ને પૈસાબજાર.com, એમાં તમે તમારો પાન નંબર નાખો ને એટલે એમાં ક્રેડિટ સ્કોરનું મીટર આવે, બરોબર છે ને? એ તમારી બધી વેલ્યુએશન બતાવે. એમાં તમારી ભૂતકાળમાં જેટલી લોન લીધી હોય, કેટલી પેડ થઈ છે, કેટલી બાકી છે, બધી વસ્તુની ડિટેલ તમને એમાંથી મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વાત કરી એ વાત શેની કરી આપણે? લોન રિજેક્ટ ભૂતકાળમાં શા કારણે થઈ છે એ પણ તમારે ચેક કરવું પડે. ત્યાર પછી વેરીફાઈ ચાર્જ ઓન ધ પ્રોપર્ટી. એ પ્રોપર્ટી તો ગીરવે મૂકે છે, પણ એ પ્રોપર્ટી ઉપર કોઈ ચાર્જ તો લાગેલા નથી ને, બરોબર ને? એ પ્રોપર્ટી ઉપર કોઈ ચાર્જ તો નથી લાગ્યા ને? હમણાં મેં મારા મિત્રને પાસે એક ફેક્ટરી હતી, તો ફેક્ટરી તમે જુઓ તો એની પાસે 5 કરોડની ફેક્ટરી હતી. 5 કરોડની ફેક્ટરી તમે ગીરવે મૂકો તો હું માનું ત્યાં સુધી તમને 2 કરોડની લોન તો મળે. આમ તો 60% લેખે ગણો 3 કરોડની લોન, પણ ફેક્ટરી ઉપર એના ચાર્जेस કેટલા લાગ્યા હતા? 3.5 કરોડના તો ચાર્જ લાગેલા હતા ફેક્ટરી ઉપર. ફેક્ટરી ઉપર 3.5 કરોડના ચાર્જ લાગેલા છે, તો કે તમને 3 કરોડની લોન ના મળે. 1.5 કરોડની જે ફેક્ટરીની કિંમત ગણાય અને એના ઉપર લોન ના અપાય, કારણ કે ચાર્જીસ તો વધતા જાય. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બી તમારે જોવું પડે કે ભાઈ એને ચાર્જીસ કયા કયા છે, અથવા ભવિષ્યમાં આપણે એની મોર્ગેજ લઈશું ત્યારે ચાર્જીસ કેટલા લાગશે. આ પ્રોપર્ટીના તમામ પ્રકારના ચાર્જીસ તમારે બિફોર અસાઇનિંગ ધ લોન યુ હેવ ટુ વેરીફાઈ ધ ચાર્જીસ ઓફ પ્રોપર્ટી. પ્રોપર્ટીના તમારે ચાર્જીસ જોવાના હોય છે. ત્યાર પછી લિક્વિડિટી પોઝિશન ઓફ ધ બિઝનેસ શુડ બી એક્ઝામાઇન્ડ. જેમ કે મેં વાત કરી હોસ્પિટલ, બરોબર, માની લો કે હોસ્પિટલ માટે આવે છે લોન લેવા માટે, તો ભાઈ હોસ્પિટલ છે ને કાયમના ધોરણ માટે ચાલશે, બરોબર, તો એનો બિઝનેસ સારો છે.
ચલો સ્કૂલ લેવા માટે આવે છે, સ્કૂલ કાયમના માટે ચાલશે. પણ માની લો એવું કે છે કે ભાઈ મારે કોમ્પ્યુટર મશીન લેવા છે, તો સારું જોવું પડે કે કોમ્પ્યુટર મશીનમાં 2 વર્ષમાં પૂરું જ નહીં થઈ જવાનું. હા, એનો બિઝનેસ પૂરો તો નહીં થઈ જવાનો. ચલો એ બિઝનેસ જે કરે છે એમાં 3 મહિના જ તેજી હોય છે, બાકીના 9 મહિના તો મંદી હોય છે. તો એ તમારી લિક્વિડિટી પોઝિશન પણ એની જોવી પડે. લિક્વિડિટી પોઝિશન પણ તમારે કન્સિડર કરવાની હોય છે. ત્યાર પછી પ્રોફિટેબિલિટી ઓફ ધ બિઝનેસ શુડ બી અસર્ટેઇન. બરોબર, પ્રોફિટેબિલિટી તમારે જોવાની કે ભાઈ ચલો સર્વિસ ઇન્ડસ્ટ્રી છે, બરોબર, એજ્યુકેશન છે, અથવા હોસ્પિટાલિટી છે, અથવા હોટલ સર્વિસ છે, તો આ બધામાં તમને 50% પ્રોફિટ મળે. પણ માની લો કોઈ ગાર્મેન્ટ નો બિઝનેસ છે, અથવા તો બીજો કોઈ બીજી અન્ય કોઈ વસ્તુ છે, તેમાં પ્રોફિટનું માર્જિન ઓછું હોય, સામેનો બિઝનેસ વધારે થતો હોવો જોઈએ. હોસ્પિટલ વાળો એમ કે ભાઈ મારે 10 લાખ રૂપિયાનું ટેબલ થયું, ટેબલ એટલે કાઉન્ટર, કાઉન્ટર એટલે મારે 10 લાખની રિસીટ પાટી, તો ભલે 10 લાખની, પણ એમાંથી એનો માર્જિન કેટલો હોય? 10 લાખની રિસીટ છે તો આપણે માનીએ ત્યાં સુધી એને 5 લાખનો પ્રોફિટ થયો હશે. પણ હવે ફ્રીજ બનાવતી કંપની એમ કે મેં 10 લાખ રૂપિયાના ફ્રીજ વેચ્યા, તો એના 10 લાખમાંથી કે 5 લાખનો પ્રોફિટ ના થયો, એના 10 લાખમાંથી 8% અથવા 10%, 1 લાખનો જ પ્રોફિટ થયો. એટલે જે પ્રોફિટેબિલિટી ઓફ ધ બિઝનેસ છે એ પણ તમારે ખાસ જોવાની હોય છે કે ભાઈ દરેક કંપનીની પ્રોફિટેબિલિટી કેવી છે. બરોબર, એટલે કે પ્રોફિટેબિલિટી શુડ ઓલ્સો બી અસર્ટેઇન, એ પણ તમારે ચેક કરવાની હોય છે. બરાબર, પ્રોફિટેબિલિટી કેટલી છે દરેક બિઝનેસ એ તમારે જોવાની રહે છે. ત્યાર પછી બેલેન્સ શીટ. હવે તમારે બેલેન્સ શીટ જોવાની હોય છે. તમને એમ થાય સાહેબ આપણે બેલેન્સ શીટ જોઈને આપણને શું ફાયદો? ભાઈ તમે છેલ્લા 3 વર્ષની એમની બેલેન્સ શીટ જોવો તો એમની પાસે અસેટ્સો કેટલી કેટલી છે, બરોબર, લિક્વિડ અસેટ્સ કેટલી છે, લિક્વિડ લાયબિલિટી કેટલી છે, કેપિટલ કેટલી છે, પ્રોફિટેબિલિટી સ્ટેટમેન્ટ કેવું છે, આ તમામ પ્રકારની ઇન્ફોર્મેશન તમને બેલેન્સ શીટ ઉપરથી ખ્યાલ આવી જાય. બેલેન્સ શીટ શોઝ ધ ઓરિજિનલ પિક્ચર ઓફ યોર બિઝનેસ. એમના બિઝનેસનું આખે આખું ઓરિજિનલ પિક્ચર એ બેલેન્સ શીટ બતાવે છે, એટલે તમને ખ્યાલ આવી જાય. ત્યાર પછી ડિટેલ્સ રિગાર્ડિંગ ધ કેરેક્ટર, સ્કિલ, એબિલિટી, ઓનર્સ. ઓનરની આ બધી એબિલિટીના ઉપર તમને ઘણી વખત શું થાય, લોન મળતી હોય. તમે ઘણી વખત જોયું છે તમારા મોબાઈલમાં મેસેજ આવે કે વી આર ઓફરિંગ ₹50,000 લોન, બરોબર છે, રાઈટ નાઉ વિધિન 2 મિનિટ્સ. આવા ઘણી વખત તમને મેસેજ આવતા હશે, અમે તમને 2 મિનિટની અંદર 50,000 રૂપિયાની લોન આપી છે. સારું, આપણને એમ થાય કે સારું આપણે કઈ, અને હકીકતમાં આપે તમને, બરોબર છે. તમે કોઈ સારી કંપનીમાં વર્ક કરતા હોય, બરોબર, જેમ કે હું મારી વાત કરતો, ભૂતકાળમાં હું TCSમાં વર્ક કરતો હતો, તો મેં 1 રૂપિયો બી કોઈ મોર્ગેજ નહોતું આપ્યું, અને તેમ છતાં એ લોકોએ 2 જ મિનિટમાં મને 1 લાખ રૂપિયાની લોન બી એ લોકોએ મને આપી દીધી હતી. તો શું થાય, જ્યારે તમે કોઈ રેપ્યુટેડ કંપનીમાં કામ કરતા હોય, અથવા જ્યારે તમારી રેપ્યુટેશન સારી હોય, બરોબર છે, જેમ કે કોઈ એમડી હોય, એમડી ડોક્ટર, તો એમડી ડોક્ટર કોઈ બેંક પાસે જાય અને એમ કે ભાઈ મારે લાખની લોન જોતી છે, બેંક વાળા ના ના પડે, એમ તરત આપે. એને ખબર છે ભાઈ એમડી છે, મને હમણાં આપી દેશે, ચૂકવી દેશે, એટલે એમને ડાયરેક્ટ ફેસ જોઈને ના આપી દે, પણ ખાલી એ ચેક કરી લે કે ભાઈ એનું બિહેવિયર કેવું છે, એનું બેંક અકાઉન્ટ સ્ટેટમેન્ટ કેવું છે, બરોબર ને, એનું રેગ્યુલારિટી કેવી છે. જેમ કે આપણે બીજી વાત કરીએ તો કે ભાઈ મુકેશભાઈ ની વાત કરીએ તો મુકેશભાઈ બોલો કોઈ બી બેંકમાં લોન લેવા માટે જાય ને તો બેંક વાળા ના જ ના પડે. એ જ રીતે ટાટા કંપની કોઈ બી બેંક પાસે લોન લેવા જાય ને એને લગભગ 100% લોન મળી જ જાય. કેરેક્ટર, હમણાં વાત કરી ને આપણે, કેરેક્ટર સારું હોય, સ્કિલ સારી હોય, એબિલિટી સારી હોય, આ બધી જ વસ્તુ જો સારી હોય તો સ્વાભાવિક છે કે ઘણી વખત એ લોકો મોર્ગેજ બી નથી માંગતા, અને તમારા કેરેક્ટર ઉપર તમને એ લોકો ડાયરેક્ટ લોન આપી દે છે. બરાબર, તો આ જે પણ વાત કરી, વી હેવ ડિસ્કસ અબાઉટ ઓફ પોઈન્ટ ટુ બી કન્સિડર while conducting an investigation on behalf of bank granting loan. જ્યારે પણ બેંક લોન ગ્રાન્ટ કરે ત્યારે આટલા મુદ્દા તમારે કન્સિડર કરવાના રહે છે. બરોબર છે, 8 પોઈન્ટ ધ્યાનમાં લેવાનું. બોલ કિશન, કયા કયા 8 ટોપિક? કિશન, કયા કયા 8 ટોપિક બોલતો? તેજ બી બોલતો. हाँ सर. કયા Examine the કયા? purpose of taking loan, યસ, security offered,
get detail regarding loan application reject in the past, verify change on the property. The liquidity position of the business should be examined. Profitability of the business should be ascertained. Balance sheet should be thoroughly Totally scrutinized. scrutinized. પછી detail regarding the character, skill and ability of the owner of the business must be inquired into. આ જે પણ વાત કરી એ બેંક ગ્રાન્ટિંગ લોન ની વાત કરી. જ્યારે બેંક લોન ગ્રાન્ટ કરે ત્યારે આટલા ટોપિક કન્સિડર આપણે કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે અહીંયા સુધી રાખીશું. બાકી ફરીથી આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, ટેક કેર.